જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમારો ફરી એકવાર નવા વ્લોગમાં સ્વાગત છે. આજે આપણે નીકળી ગયા હતા ગૌ મહારાજના મંદિરે દીવા કરવા માટે. તો તમે આ જોઈ લો, આ ડોગીને પણ સાથે આવી ગયો હતો. તમને પણ આજે દર્શન કરાવી નાખું હું. તો ફાઇનલી આપણે નીકળી ગયા હતા. તમને દેખાતું હશે, રૂપસી પણ જાય છે અમાર, અને નામ આપણે રૂપસી આપ્યું હતું. હાલ 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 રૂપસી હાલ. આપણે ત્યાં મંદિરે જવાનું હતું, તમને ઝૂમ કરીને બતાવી દઉં. ચાલો મિત્રો, અહીંયાથી નીકળી જઈએ આપણે. આપણે નીકળી ગયા હતા, તમે એરંડા પણ જોઈ લો અહીંયા. આજે સવારના વ્લોગ બનાવી ના શક્યો, એટલે હવે બનાવું છું સાંજે. આ છે આપણા ગુજરાતી ભાષામાં બંધો, અને બંધો કહેવામાં આવે છે. મોસમ પણ દેખી લો, વરસાદનો મોસમ થઈ ગયો છે. આજે અને કાલે તો વરસાદ ફૂલ આવતો હતો. તો ફાઇનલી વરે પાછું બંધો આવી ગયો હતો. આ પ્લોટમાં પણ એરંડા છે. તો ફાઇનલી આપણે મહારાજના મંદિરે પહોંચી ગયા હતા. તમે પણ મિત્રો દર્શન કરી લો. ફાઇનલ મિત્રો, આપણે દીવા ભરી લીધા હતા. પાછા ઘર બાજુ નીકળવાનું હતું. ચાલો પાછા મિત્રો કરતા રહો. હા જોઈ લો, અહીંની આમ આપણા ડોગીની તમે જોઈ લો. ફાઇનલી આપણે મહારાજના મંદિરથી ઘરે આવી ગયા હતા. આપણે ગાય ભેંસ માટે ચારો લેવા જવાનું હતું, એ પણ તમને બતાવશું. આ છે આપણી ગાયો ભેંસો. હજી રૂપસી તો અહીંયા જ છે, હજી આવ્યું જ નહીં. આ છે મિત્રો આપણી નાગરવેલ, તમે દેખાતી હશે કેટલી મોટી વધી ગઈ. હજી આ પતરા ઉપર તો નહીં ચડી, અને પણ ફૂલ પણ આવી ગયો હતો, તમને દેખાતું હશે મિત્રો. તો મિત્રો છે, આ છે આપણા ઘરનો બગીચો, તમને દેખાતું હશે. હવે આપણે આવી ગયા હતા ઘાસ લેવા. અહીંયા આપણે શાકભાજી વાવી હતી, હજી ઉગી નહીં. હા તમે જોઈ લો કેટલું મોટું વધી ગયું હતું ઘાસ. આ છે એક બાથ આપણે લેગવાની છે હવે કરે. તમને આ વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે પાછા મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ મિત્રો.